નમસ્કાર, ગુજરાત ટોપ 25 માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે। આરોપ પ્રત્યારોપની રાજનીતિ તેજ છે અને ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર પર ફરી એક વખત ધારાસભ્ય બળદેવજી ઠાકોરે વિવાદિત નિવેદન આપ્યું છે। મારા વેવાઈને ઓળખું એટલો તમે નહીં ઓળખી શકો। ભાજપ સેના માટે ક્યાં છે 200 કરોડ। આ છે અલ્પેશ ઠાકોરના વેવાઈ અને કોંગ્રેસના નેતા બળદેવજી ઠાકોર, જે ખુદ કહે છે કે અલ્પેશે ભાજપમાં જવા રૂપિયા લીધા છે। કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને પોતાની જીતને નિશ્ચિત માનતા અલ્પેશ ઠાકોરની મુશ્કેલી ખૂબ જ વધી ગઈ છે। કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા બાદ જાણે કે અલ્પેશ ઠાકોર પર કોંગ્રેસના નેતાઓ તૂટી પડ્યા છે। ખુદ અલ્પેશ ઠાકોરના વેવાઈ અલ્પેશ ઠાકોરને સમાજ માટે ગદ્દાર હોવાનું કહી રહ્યા છે। સાંભળો બળદેવજી ઠાકોર શું કહે છે। સમાજ સાથે જેને દ્રોહ કર્યો છે એને ગદ્દાર કહેવાય। ગદ્દાર કોને કહેવાય? સમાજના નામે રૂપિયા તમે તમારા ઘરમાં નાખી અને તમે વેચાયો એને ગદ્દાર કહેવાય। અહીં ઠાકોરોને એટલા માટે વિનંતી કરું છું, આ ભાઈના રવાડે ના ચડતા તમે। હું મારા વેવાઈને ઓળખું એટલો તમે નહીં ઓળખી શકો। રાધનપુરની બેઠકની પેટા ચૂંટણી જીતવા ભાજપ કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે વિવાદિત નિવેદનબાજીથી રાજકીય ગરમાવો આવી ગયો છે। કોંગ્રેસ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર વિવાદિત નિવેદનબાજી કરી નવો મતભૂડો છંછેડ્યો છે। બળદેવજી ઠાકોર સમાજને આહવાન કરી રહ્યા છે કે અલ્પેશ ઠાકોરથી ચેતજો। સનસનીખેજ આરોપ બાદ અલ્પેશ ઠાકોરે કોઈ પ્રતિક્રિયા આપી નથી। રાજ્યની 6 પેટા ચૂંટણી જીતવા ભાજપે કમર કસી છે। ચૂંટણી જીતવા ભાજપે પેજ પ્રમુખોની ફોજ મેદાને ઉતારી છે। 6 વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ હવે 6 દિવસ બાકી રહ્યા છે, તો રાજનીતિના ચાણક્ય અમિત શાહના ગૃહ રાજ્યમાં તેમની જ રણનીતિથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે, જેના માટે ભાજપે પોતાના પેજ પ્રમુખોની ફોજ મેદાનમાં ઉતારી છે। વિધાનસભા બેઠકો પર પેજ પ્રમુખોને 6 દિવસનો કાર્યક્રમ આપી રણનીતિ પણ સમજાવી। રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને પ્રજા 6 સીટમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે કટિબદ્ધ છે। ભાજપ હંમેશા ચૂંટણીમાં પેજ પ્રમુખોની ફોજથી ચૂંટણી લડે છે। અમદાવાદની અમરાઈવાડી પેટા ચૂંટણીને ભાજપે પેજ પ્રમુખની રણનીતિ સાથે મેદાનમાં ઉતર્યું છે। અમરાઈવાડી બેઠકના 253 બૂથ પર 2000 પેજ પ્રમુખોની નિયુક્તિ કરાઈ છે। એક પેજ પ્રમુખને 40 મતદારોની જવાબદારી સોંપાઈ છે। છેલ્લા એક અઠવાડિયામાં પેજ પ્રમુખો મતદારોનો સીધો સંપર્ક કરી હારની બાજીને પણ જીતમાં ફેરવી નાખી છે। ન માત્ર અમરાઈવાડી પરંતુ અન્ય 5 વિધાનસભા બેઠકો પર પેજ પ્રમુખોને કામગીરી સોંપી દેવામાં આવી છે। રાજકોટ રોગચાળાથી પીડાઈ રહ્યું છે, પરંતુ નેતાઓ રાજનીતિમાં વ્યસ્ત છે। રોગચાળાને બદલે હવે દારૂ પર રાજકારણ ગરમાયું છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વિપક્ષ નેતા પર દારૂની પરમિટ લેવા ગયા હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો। રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું છે। એક જ દિવસમાં 20 જેટલા ડેન્ગ્યુના કેસ સામે આવતા સનસની મચી ગઈ છે, પરંતુ રાજકોટની રાજનીતિમાં દારૂનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। નેતાઓ રોગચાળા પર પગલાં લેવાની બદલે દારૂ પર રાજકીય રોટલા શેકી રહ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડે વિપક્ષ નેતા વસરામ સાગઠિયા પર આક્ષેપ કર્યો કે તેઓ સિવિલમાં દારૂની પરમિટ માટે ગયા હતા। 2 દિવસથી વસરામભાઈ ત્યાં સિવિલમાં જ હોય છે। મેં કીધું કેમ ના કોર્પોરેશનમાં તો આવતા નથી, વિપક્ષના નેતા છે। મને કે ત્યાં ડૉક્ટર તેમને ત્યાંના છે સિવિલ સર્જન, તેની સાથે પ્રોબ્લેમ થયો છે કંઈ। મેં શું પ્રોબ્લેમ થયો છે તો કે એમને એક સાથે 6 લોકોની પરમિટ, જે લીકરની પરમિટ હોય એ રિન્યૂ કરવા માટે આપી છે, એની પરમિટ કરવા માટે આપી છે। તો પલટવાર કરતા વશરામ સાગઠિયા સહિતના સત્તાપક્ષના નેતાઓ રોગચાળાના ખોટા આંકડા જાહેર કરી ખોટી નિવેદનબાજી કરી રહ્યા છે। મેં ડેન્ગ્યુના જાહેર કર્યા છે, મેલેરિયાના જાહેર કર્યા અને કોર્પોરેશન લખેલા આંકડા છે। મેં મારા ઘરના આંકડા બનાવી નથી કર્યા, અને છતાંય કોર્પોરેશનના ન હોય તો મારી અત્યારે તમારી હાજરીમાં ખુલ્લી ચેલેન્જ ત્રિકોણમાં કહ્યું, ઉદયભાઈ મેયર આખી ભાજપની બોડી આવે, હું એકલો તૈયાર છું આના જવાબ આપવા માટે। જનતા રોગચાળામાં પીસાઈ રહી છે, પરંતુ નેતાઓ પોતપોતાની રાજનીતિમાં જ વ્યસ્ત છે। દિવાળીના તહેવારને લઈ હવે આરોગ્ય વિભાગ એક્શનમાં છે। અમદાવાદ ગાંધીનગરમાં મીઠાઈ ફરસાણના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને સીલની કાર્યવાહી હાથ ધરાઈ।
દિવાળીના સમયમાં મીઠાઈમાં ભેળસેળ કરતા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તવાઈ બોલાવી. ગાંધીનગરમાં અખાદ્ય બરફી બનાવતા 6 એકમો પર, જ્યારે અમદાવાદમાં 8 જેટલી મીઠાઈની ફેક્ટરીને સીલ કરવામાં આવી. અમારા ધ્યાનમાં આવ્યું હતું કે ગાંધીનગરની આજુબાજુમાં જે બેગ ફેક્ટરી હતી ત્યાં એની અંદર મીઠા માવાની અંદર ટાલ્કમ પાવડર નાખતા હતા. તો એ બંને કારખાનાને અમે સીલ કરેલા છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અત્યાર સુધીમાં કુલ 45 એકમો સામે તવાઈ બોલાવી છે. તો અમદાવાદમાં ન્યૂઝ 18 ગુજરાતીએ પણ ગંદકીમાં મીઠાઈ બનતી હોવાના દ્રશ્યો કેદ કર્યા. કેમેરામાં કેદ થયેલી તસવીરોમાં પામોલીન તેલમાં મીઠાઈ બનતી હોવાનો ખુલાસો થયો છે. ભાઈ કેવી રીતે આ લાડુ તમે બનાવ્યા છે? આ કપાસિયા તેલમાં. કપાસિયા તેલમાં. અચ્છા, જે બાર દુકાનદારે કહ્યું કે કપાસિયા તેલ, પરંતુ આપ જોઈ શકો છો કે આ દુકાનમાં જે ડબ્બા પડ્યા છે તે ડબ્બા પામોલિવ ઓઇલના લખેલા છે. અને આપ જોઈ શકો છો કે અહીં લખેલું છે કેપ્ટન રિફાઇન અને R&D પામોલિન ઓઇલ. લોકોના આરોગ્યને લઈ આરોગ્ય વિભાગ સતર્ક છે, ત્યારે રાજકોટ, જૂનાગઢ સહિતના અનેક જિલ્લાઓમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કર્યો છે. રોગચાળાને લઈ સુરત કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું. તંત્રએ મચ્છરોના બ્રીડિંગ નાશ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે. રાજ્યમાં રોગચાળો સતત વકરી રહ્યો છે. એક તરફ દિવાળીના તહેવાર પણ નજીક આવી રહ્યા છે, ત્યારે લોકોના આરોગ્યની જાળવણીને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ બનાવી મચ્છરોના ઉપદ્રવ પર અંકુશ મેળવવા કવાયત હાથ ધરી છે. અત્યારે જે આપણે જોઈએ છે, જે ડેન્ગ્યુનું પ્રમાણ વધી રહેલું છે, એને લઈને ખાસ કરીને આ 3 થી 4 દિવસથી આપણે એક સુરત મહાનગરપાલિકા તરફથી શરૂઆત કરી છે કે જે ઘરમાં બ્રીડિંગ મળે ત્યાં આપણે વહીવટી ચાર્જ વસૂલીએ છીએ ને પ્લસ નોટિસ આપીએ છીએ. શહેરના લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ ઘરે ઘરે જઈ મચ્છરોના બ્રીડિંગનો નાશ કર્યો હતો. સાથે જ્યાં મચ્છરોના બ્રીડિંગ મળ્યા છે તેમની સામે કાર્યવાહી પણ હાથ ધરી. વડોદરામાં દૂષિત પાણીને લઈ રાજ્ય સરકાર મોડે પણ આખરે જાગી છે. રાજ્ય સરકારે 5 અધિકારીઓને વડોદરા મોકલી અને તપાસ તેજ કરી. છેલ્લા ઘણા સમયથી વડોદરાની જનતા દૂષિત પાણીને લઈને પરેશાન હતી. વારંવાર રજૂઆત અને વિપક્ષના વિરોધ વચ્ચે પણ તંત્ર ગોકળ ગતિથી કામ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું હતું. આખરે દૂષિત પાણીથી શહેરમાં રોગચાળો પણ સતત વકરી રહ્યો હતો. અનેક વિસ્તારોમાં ઘરે માંદગીના ખાટલા હતા. સમગ્ર ઘટનાને લઈ રાજ્ય સરકાર હવે ઘોર નિંદ્રામાંથી જાગી હોય તેવું લાગી રહ્યું છે. સરકારે 5 અધિકારીઓને વડોદરા મોકલી દૂષિત પાણીને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો શહેરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું કહેવું છે કે થોડા દિવસમાં સમસ્યા હળવી બની જશે. અહીં પ્લાન્ટમાં કોઈ ખામી નથી. હવે પૂરતું પાણી ચોખ્ખું મળી રહ્યું છે, પરંતુ પાણીની જે ઘટ પડે છે એમાં 2 પંપ મોટા જે બંધ હતા એ ગઈકાલે આપણે નક્કી કર્યું કે નવા ખરીદી લો. નિમેટા વોટર પ્લાન્ટની સફાઈ કરી દેવામાં આવી છે અને હવે તેમાં કોઈ જ ખામી નથી. તો વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટનું કહેવું છે કે સરકાર સમગ્ર બાબત પર ગંભીર છે અને હવે 2 થી 3 દિવસમાં શહેરવાસીઓને સ્વચ્છ પાણી મળશે. મને એવું ચોક્કસ લાગે છે કે વડોદરાની જનતાને 2-3 દિવસમાં પાણી મળે એવી સુવિધા કરી શકશું. નિમેટા વોટર પ્લાન્ટમાં ખામી સર્જાતા શહેરના અનેક વિસ્તારોને પીવામાં દૂષિત પાણી મળતું હતું, જેને લઈ હવે સરકારે ગંભીર નોંધ લીધી છે. સરકાર વિકાસની વાતો કરી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે સુરતનો કામરેજ તાલુકો છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જ અધિકારીઓના હવાલે છે અને જેના કારણે તાલુકાની પ્રજા પારાવાર મુશ્કેલી વેઠી રહી છે. સુરતના કામરેજ તાલુકાની તમામ કચેરીઓમાં કાયમી અધિકારીઓ જ નથી. મામલતદાર, પીઆઈ, તાલુકા વિકાસ અધિકારી કે પછી અન્ય અધિકારીઓ તમામ ઇન્ચાર્જના હવાલે ચાલી રહ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે તાલુકાના 69 ગામ પૈકી 12 ગામડાઓમાં તલાટી પણ નથી. ઘણા સમયથી પંચાયતમાં ધક્કા ખાઉં છું. પંચાયતમાં જાઉં, મારો મેન મુદ્દો છે આકારણી બાબતથી. હું પંચાયતમાં આકારણી બાબતે જાઉં છું તો ત્યાં એમ કહેવામાં આવે છે કે તલાટી સાહેબ હાજર નથી, અને તલાટી સાહેબ મળે તો એમ કહે છે કે ભાઈ મારે 4 ગામનો ચાર્જ છે, બરોબર છે, મારી પાસે 2 દિવસ પછી આવક. આસપાસના 7 ગામને સંયુક્ત સેજાવાળા તલાટીને ચાર્જ સોંપાયો છે, જેના કારણે 23 ગામડાઓમાં અઠવાડિયામાં 1 કે 2 વખત તલાટી હાજરી આપી શકે છે. કાયમી અધિકારી નિમણૂક કરવા વારંવાર રજૂઆત કરાઈ છે, પરંતુ કોઈ જ નિરાકરણ નથી આવતું. વૃદ્ધાશ્રમના પેલા પેન્શન યોજના માટેના ફોર્મ ભરાતા હોય તેમાં દરેક તબક્કામાં તલાટી કામ મંત્રીની જરૂરિયાત રહેતી હોય તો એમને સહી સિક્કા કરાવવા માટે અઠવાડિયામાં ગામમાં 1 કે 2 દિવસ ફાળવી શકાય.
કારણ કે દરેક તલાટી પાસે 2 કે 3 વધારે કામ હોય 4 તો એ એક દિવસ જઈ શકે. તાલુકા વિકાસ અધિકારી પણ ઇન્ચાર્જ છે તો આસિસ્ટન્ટ ટીડીઓની બદલી બાદ રામ ભરોસે પ્રજા સુખી તેવો ઘાટ ઘડાયો છે. તાલુકામાં 22 તલાટી, 4 નાયબ મામલતદાર અને 4 ક્લાર્કની ઘટ હોવા છતાં નિમણૂક નથી કરાતી. રાજ્યમાં રોગચાળો ઓછો થાય, સગર્ભા મહિલાઓ રોગચાળાથી દૂર રહે તે માટે સરકાર આદિવાસી વિસ્તારોમાં મચ્છરદાનીનું વિતરણ કરે છે. પરંતુ અહીં તો સરકારે મોકલેલી મચ્છરદાની બારોબાર જનરલ સ્ટોરમાં વેચાતી જોવા મળી. આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા સ્ત્રી તેમજ ધાત્રી માતાઓને વિનામૂલ્યે આપવામાં આવતી મચ્છરદાની ધાનપુરના વાસિયા ડુંગરી ગામે બુરહાન જનરલ સ્ટોરમાં 150 રૂપિયામાં વેચાતી જોવા મળી. આ હકીકત જ્યારે ગામના સરપંચ સામે આવી તો તેણે દુકાન માલિકને પૂછ્યું તો તેણે કોઈ આપી ગયું હોવાની વાત કરી. હોબાળો થયા બાદ વેપારીનું કહેવું છે કે તેમની દુકાન પર કોઈ ગ્રાહકને પૈસાની જરૂર હતી, તેને લઈને 3 મચ્છરદાની તેમની દુકાને વેચવા માટે આવ્યા હતા, પરંતુ કોણ વેચી ગયું તેને ખબર નથી. આક્ષેપો કરે છે તદ્દન ખોટા છે. દુકાનના અંદર ગ્રાહક આવીને એમને કંઈક જરૂરિયાત હતી પૈસાની તો એ લોકો અમને વેચી ગયેલા અને ફરી મચ્છરજાલી એમને આપી. કોઈ અમે ચોરીને નથી લીધી, ગ્રાહક વેચી ગયો છે અને કોણ વેચી ગયું અમને ખબર નથી. ગામ લોકોનો આક્ષેપ છે કે વેપારી દ્વારા તેમના ફળિયામાં 7 જેટલી મચ્છરદાની વેચવામાં આવી છે, બીજા ગામમાં પણ વેચવામાં આવી છે અને આરોગ્ય વિભાગની મિલીભગતથી જ સરકારી મચ્છરદાની વેચવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. લાઇન લિસ્ટ પછી આશા વર્કરને આપી અને ખરાઈ કરાવીશું એના ઘરે જઈને કે કોની પાસે એ મચ્છરદાની અવેલેબલ છે અને કોની પાસે નથી. એટલે જેની પાસે અવેલેબલ ન હશે એ આપણને ખબર પડશે કે આ વ્યક્તિ ત્યાં આપી ગયેલ છે. સુરતમાં ટ્રાફિક પોલીસે એક રિક્ષા ચાલકને 76,000થી પણ વધુનો ઈ-મેમો ફટકાર્યો છે. પોલીસે રિક્ષા ચાલકની પૂછપરછ કરતા બહાર આવ્યું છે કે તેણે રિક્ષા વેચી દીધી છે, તેમ છતાં તેને મેમો મળી રહ્યા છે. સુરતના રહેવાસી આ છે શેખ મુશરફભાઈ, જેઓ હાલ ટ્રાફિક વિભાગની અણઘડ કામગીરીથી પીડાઈ રહ્યા છે. ભારે જહેમતથી પરિવારનું ગુજરાન ચલાવતા શેખ મુશરફભાઈને 76,375 રૂપિયાનો ઈ-મેમો ભરવાનો વારો આવ્યો. શેખ મુશરફભાઈ પહેલા રિક્ષા ચલાવતા હતા, પરંતુ બાદમાં તેઓએ રિક્ષા વેચી દીધી. પરંતુ તેમના ઘરે ઈ-મેમોના પત્ર આવવાના બંધ નથી થયા. હજુ પણ એક પછી એક ઈ-મેમો આવી રહ્યા છે. को एक आध भी मेमो मिल जाता था सर, हम पहले ही स्ट्रिक हो जाते थे, लेकिन हमको पिछले कोई मेमो नहीं मिला. एक साथ हमको फ़ोन आया कमिश्नर कचहरी से कि यहाँ आके मिलो. मैं मिलने आया था, मेरे को पूरे मेमो का एक पन्ना पूरा दे दिया. मेरे को टोटल 256 मेमो है, 76,000 का रकम है पूरा टोटल. અત્યાર સુધીમાં મુશરફભાઈને 257 ઈ-મેમોની રકમ 76,000થી વધુ હોવાથી પોલીસે તેની ચૂકવણી માટે મુશરફભાઈને પોલીસ કમિશનર કચેરીએ બોલાવ્યા હતા, જ્યાં ખુલાસો થયો કે મુશરફભાઈએ તો રિક્ષા વેચી દીધી છે, છતાં તેમને મેમો મળી રહ્યા છે. મુશરફભાઈનું કહેવું છે કે તેમની કોઈ જ એવી પરિસ્થિતિ નથી કે તેઓ ઈ-મેમોની રકમ ભરપાઈ કરી શકે. હાલ તો ટ્રાફિક પોલીસની બેદરકારીના કારણે એક સામાન્ય પરિવારને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ઈ-મેમોથી બચવા લોકો અવનવા અખતરા કરે છે, પરંતુ સુરતમાં એક વેપારીને આ અખતરો કરવો ભારે પડ્યો છે. નંબર પ્લેટ સાથે ચેડા કરનાર વેપારીની આખરે પોલીસે ધરપકડ કરી છે. શહેરના અટવાગેટ વિસ્તારમાં રોંગ સાઈડમાં જતા મોપેડ ચાલકની નંબર પ્લેટનો પોલીસે ફોટો પાડ્યો. ઈ ચલણ ઇસ્યુ કરવા સિસ્ટમમાં રજિસ્ટર નંબર ચેકિંગ કરતા જ પોલીસ મૂંઝવણમાં મુકાઈ, કેમ કે મોપેડનો જે નંબર હતો તે કારના નામે રજિસ્ટર હતો. આખરે પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું કે મોપેડનો સાચો નંબર તો અલગ જ હતો. આ પ્રકારની માહિતી મળ્યા પછી આ વ્યક્તિ વિરુદ્ધ ઉમરા પોસ્ટેમાં 465, 471, 420 મુજબ ગુના દાખલ કરવામાં આવેલ છે. આખરે ટ્રાફિક પોલીસે ઉમરા પોલીસ સ્ટેશનમાં મોપેડ ચાલક રાજન શાહ સામે ફરિયાદ દાખલ કરી. પોલીસે રાજન શાહની ધરપકડ કરી મોપેડ પણ કબજે કર્યું. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે નિયમ પ્રમાણે નંબર પ્લેટ તો નંખાવી હતી, પરંતુ ઈ મેમોથી બચવા તેણે નંબર પ્લેટની સિરીઝના આંકડા બદલી નાખ્યા. ટ્રાફિકના નવા નિયમોને લઈ વાહન ચાલકો પરેશાન છે, ત્યારે નવસારીના યુવકે ઇલેક્ટ્રિક બાઇક બનાવ્યું ને જે તમને તમામ નિયમોથી છુટકારો આપે છે. નવસારીના હમઝા કાગદી જેઓ પોતાની મહેનતથી ઇલેક્ટ્રિક બાઇક બનાવી મહત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આર્થિક પરિસ્થિતિ તંગ હોવાથી 8 સુધી અભ્યાસ કરેલા હમઝા કાગડી ગેરેજમાં કામ કરતા. ઓટોમોબાઈલ ફિલ્ડમાં હમઝાએ કુશળ કારીગર બન્યા અને તેમને ઇલેક્ટ્રિક બાઇક બનાવવાનો વિચાર આવ્યો.
ઈ બાઇકને બારીકીથી સમજ્યા બાદ તેઓ બાઇકનો કાટમાળ એકત્રિત કર્યો અને પોતાની ડિઝાઇનનું ઈ બાઇક તૈયાર કર્યું. બાઇકથી હેલ્મેટ, પીયુસી સહિતના નિયમોથી તેમને છુટકારો પણ મળે છે. મેં આ એકદમ વેસ્ટેજમાંથી ગાડી બનાવી છે, જે રીતે હમણાંના નિયમોને લાગુ પડતું જોઈને આના પર કોઈ પણ જાતનું નિયમો નથી લાગુ પડતા, જેવું કે હેલ્મેટ નથી લાગુ પડતું, પીયુસી નથી લાગુ પડતી, નથી લાઇસન્સ જોતું. અને છોકરાઓ, નાના છોકરાઓ, જવાન, પછી લેડીઝો, પછી ઉંમરવાળા બુઝુર્ગ પણ ચલાવી શકે છે ને કોઈ પણ જાતનું આના પર જાનહાનિ નથી. પ્લસ આનાથી પ્રદૂષણ મુક્ત ગાડી છે. 6 કલાકના ચાર્જિંગ બાદ 60 કિલોમીટર સુધી બાઇક ચાલે છે. નવી ડિઝાઇનના બાઇકને જોઈ આસપાસના લોકો પણ તેનાથી આકર્ષાઈ રહ્યા છે. કેટલાક લોકો ઈ બાઇક બનાવવાના તેમને ઓર્ડર પણ આપી રહ્યા છે. આ ગાડી સારી છે અને પહેલાં હું 2 વ્હીલર ચલાવતી હતી, એમાં એકવાર હું જતી હતી ત્યારે મારી પાસે હેલ્મેટ નહીં હતું, તો મને પોલીસવાળાએ પકડેલી હતી. ત્યારે મને જાણવા મળ્યું કે એમણે આ ઈ બાઇક બનાવી છે, તો એમની પાસેથી મેં એકવાર ચલાવવા લીધી. મને કમ્ફર્ટેબલ અને સારી લાગી, તો મેં એમને એક બનાવવાનો ઓર્ડર પણ આપ્યો મારા માટે અને એમની બાઇક જ હવે હું લઈ જાઉં છું, કોલેજ જાઉં છું. તો હમઝાના કૌશલ્યની લોકોના સાથ સહકાર મળ્યો. 5 જેટલા ઈ બાઇક બનાવવાના તેમને ઓર્ડર પણ મળ્યા. 4 મહિના પહેલા પુત્રનું મોત થયું અને 4 માસ બાદ માતા પિતાએ આપઘાત કરી લીધો. સરથાણાના કૃષ્ણા પેલેસમાં રહેતા દંપતી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સુરતના અલથાણા વિસ્તારમાં આવેલી કૃષ્ણા પેલેસમાં એક દંપતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. ભરતભાઈ અને તેમની પત્ની પલ્લવીબેનના એક પુત્ર પ્રેમનું 22 વર્ષની વયે બ્લડ કેન્સરના કારણે મોત નીપજ્યું હતું, જેના વિરામમાં 4 માસ બાદ માતા પિતાએ આપઘાત કરી લીધો છે. આપઘાત પાછળ એકલવાયુ જીવન કારણભૂત છે. બે જે પતિ પત્ની છે એમને પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી. એમની પાસેથી એક સુસાઇડ નોટ મળી આવેલી હતી, જેમાં એમના 4 માસ પહેલાં એમના જે પુત્ર હતો ઉંમર 22નો, એનું બ્લડ કેન્સરની બીમારી કારણે મરણ ગયેલો હતો. એના વિરામાં એકલવાયુ જીવન જતા હતા, તો જેના વિરામાં જ આ બંને જણાએ પોતાના જ ઘરે આત્મહત્યા કરી દીધેલ છે અને આ બાબતે ખટોદરા પોલીસમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવેલ છે અને ખટોદરા પોલીસ તપાસ ચલાવી રહી છે. પોલીસને તેમના મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટમાં મૃતકે પોતાની મરજીથી આપઘાત કર્યો હોવાનું તથા દીકરાના મોત બાદ એકલતા અનુભવતા હોવાનું કારણ દર્શાવ્યું છે. માતા પિતાએ દીકરાને ફેસબુક પર શ્રદ્ધાંજલિ આપીને આત્મહત્યા કરી લીધી હતી. મંદીના કારણે છેલ્લા 1 વર્ષથી જ્વેલરીની શોપ ધરાવતા ભરતભાઈએ દુકાન બંધ રાખી હતી. અમદાવાદમાં તસ્કર ટોળકીએ તરખાટ મચાવ્યો છે. વેપારીની કારમાંથી ચોરી કરી ફરાર થઈ ગયા અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. એક નહીં પરંતુ 6 જેટલા શખ્સો કે જેઓ ચોરીની ઘટનાને અંજામ આપવા રેકી કરી રહ્યા છે. આવતા જતા લોકો પર સતત નજર રાખી રહ્યા છે. હવે જુઓ તેઓ કેવી રીતે ચોરીની ઘટનાને અંજામ આપે છે. એક લક્ઝુરિયસ કાર આ તસ્કર ટોળકીના નિશાના પર છે. એક શખ્સ પોતાની કરામત કરી કારનો દરવાજો ખોલી નાખે તો અન્ય 5 શખ્સો આસપાસની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. કારમાં પડેલી રોકડ અને કિંમતી વસ્તુઓની ચોરી કરી તમામ શખ્સો પલવારમાં જ ત્યાંથી ફરાર થઈ જાય છે. ઘટના શહેરના વસ્ત્રાપુર વિસ્તારની છે. સમગ્ર ઘટના બહાર આવતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. પોલીસે ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ કરી તો 6 જેટલા શખ્સો ચોરીને અંજામ આપતા કેદ થઈ ગયા. હાલ પોલીસે સીસીટીવીના આધારે તમામ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદમાં 30થી વધુ વાહન ચોરી કરનાર ગેંગ આખરે પોલીસ સકંજામાં આવી ગઈ છે. ગેંગનો મુખ્ય સૂત્રધાર વ્હીકલ સીઝર હોવાથી તેણે ચોરી કરવામાં મહારત હાંસિલ કરી છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ વિસ્તારમાં વાહનોની ચોરી કરતી ગેંગના 3 સાગરીતો ઝડપી પાડી 30થી વધુ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો. પોલીસે ગેંગ પાસેથી 27 જેટલા વાહનો પણ કબજે કર્યા છે. આરોપી વિપુલ રબારી, ભરત દેસાઈ અને કિરણ દેસાઈ શહેરના ઘાટલોડિયા, નારણપુરા અને પૂર્વ વિસ્તારમાંથી 2 વ્હીલરની ચોરી કરીને અંજામ આપતા. કુલ 26 વ્હીકલ છેલ્લા 1 વર્ષની અંદર ચોરાયેલા છે, જેની અંદર સૌથી વધારે એક્ટિવા 17, હોન્ડા સ્પ્લેન્ડર 4, રોયલ એનફિલ્ડ બુલેટ 2, યામા એફઝેડ 1, પલ્સર 1, એવી રીતે અલગ અલગ ટોટલ 26 વ્હીકલો છે.
ટોળકીનો મુખ્ય સૂત્રધાર હતો વિપુલ રબારી, જે અગાઉ ગાડીઓ સીઝ કરવાનું કામ કરતો હતો, જેથી વિપુલ પાસે ડુપ્લિકેટ ચાવીઓ પણ હતી. ખુદ AK સિંઘની કેન્દ્રમાં બદલી, NSGના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરાઈ છે. અમદાવાદ પોલીસ કમિશનર છે AK સિંઘ, અને જેમને દિલ્હી મોકલવામાં આવ્યા છે. કેન્દ્રમાં બદલી કરવામાં આવી છે. NSGના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરાઈ છે. અમદાવાદ પોલીસ કમિશનર છે AK સિંઘ, જેમની બદલી કરવામાં આવી છે કેન્દ્રમાં. તો NSGના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે અમદાવાદ પોલીસ કમિશનર છે AK સિંઘ. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા નવીન ઝા પાસેથી. જી નવીન, શું અપડેટ? સંધ્યા, ઘણા સમયથી વાત ચાલી રહી હતી કે AK સિંહને બે જગ્યાની વાત ચાલી રહી હતી. CRPFના એક DG તરીકે અથવા તો NSGના DG તરીકે તેમની વાત ચાલી રહી હતી. અત્યારે મોડી સાંજે ઓર્ડર જે છે તે રિલીઝ થઈ ગયો છે કેન્દ્રમાંથી, એટલે સેન્ટ્રલમાંથી ઓર્ડર રિલીઝ થયા બાદ હવે સ્ટેટ ગવર્મેન્ટ ટૂંક સમયમાં તેમને રિલીઝ કરશે અને અમદાવાદ પોલીસ કમિશનર જે છે તે અહીંથી સેન્ટ્રલ જે છે ત્યાં NSG નેશનલ સિક્યુરિટી ગાર્ડ, જે ખૂબ જ મહત્વની એજન્સી ગણાય છે, ઘણી વખત જે ભારત માટે ઉપયોગી હોય છે એ પ્રકારની એજન્સી છે NSG, તે NSGની અંદર હવે DG તરીકે ફરજ બજાવશે. નોંધનીય છે કે AK સિંહના રિટાયરમેન્ટના હવે ટૂંક જ સમય બાકી છે, 1 વર્ષ જેટલો સમય બાકી છે, અને જેની અંદર હવે તેમને NSGમાં 1 વર્ષનો સેવા લાભ આપવાનો મોકો મળશે. અને હવે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કોણ આવે છે તે પણ સવાલ છે. ત્યારે વાત એવી પણ ચાલી રહી છે કે સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમર, જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં છે, તેમને પણ અત્યારે હવે ચાર્જ આપવામાં આવી શકે છે. જી નવીન, આપનો આભાર. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.